જૂના જમાનામાં આપણા દાદી અને નાની 80 વર્ષની ઉંમરે પણ જમીન ઉપર બેસીને ખાંડણી અને દસ્તાથી મસાલા ખાંડતા તો પણ ક્યારે એના કમર અને ઘૂંટણ નથી પકડાણા. જ્યારે આજની 25 વર્ષની દીકરીઓ ઊભા મિક્સચરની સ્વિચ દબાવીને મસાલા પીસે છે તો પણ 25 વર્ષની ઉંમરમાં પણ કમરના ઓપરેશન આવી જાય છે. ચાલો જાણીએ આની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે. જૂના જમાનાની સ્ત્રીઓ જ્યારે જમીન ઉપર બેસીને ખાંડણી અને દસ્તો ચલાવતા હતા અને રોટલાઓ ટીપતા હતા ત્યારે એના કોણી, ખભો અને કમરનું ફૂલ રેન્જ બોડી વર્કઆઉટ એટલે કે આખા શરીરની કસરતો થઈ જતી હતી અને આ જ કારણથી એમના સાંધાઓ ક્યારેય પણ જામ નહોતા થતા. આજે આ બધું જ કામ મશીનો કરે છે એટલે આપણા શરીરના સ્નાયુઓ સાવ આળસુ થઈ ગયા છે. સહેજ નમતા જ ગાદી ખસી જાય છે અને ડોક્ટરો તરત ઓપરેશનનું કહી દે છે. પણ યાદ રાખજો, કરોડરજ્જુના દુખાવામાં 95% કેસમાં ક્યારેય પણ ઓપરેશનની જરૂરિયાત નથી હોતી. મશીનો જરૂરથી વાપરો, પરંતુ શરીરને સાવ નમાલું ના બનાવો. દરરોજ થોડી વાર નીચે બેસવાની ટેવ જરૂરથી પાડો. શારીરિક શ્રમ ઘટી જવાથી સ્નાયુઓ નબળા પડી જતા હોય છે, પરંતુ કુદરતી હલનચલનથી આ જ સ્નાયુઓ ફરી મજબૂત બની જતા હોય છે. જો તમારા ઘરમાં હજુ પણ ખાંડણી અને દસ્તો વપરાતા હોય તો મને યસ અથવા નો લખીને કમેન્ટ કરો અને એવી 5 બાબતો હું આપને પર્સનલમાં મોકલી આપીશ જે બાબતોનું પાલન કરવાથી આપનું શરીર કુદરતી રીતે હેલ્ધી રહેશે. અને આ જ રીતની ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે મને ફોલો કરો. આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. થેન્ક યુ.